સુરતમાં આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળામાં આગમનની સાથે ઘર, દુકાન કે કંપનીઓમાં આગ વધી રહી છે, ત્યારે સાથે સાથે વાહનોમાં પણ આગના બનાવો બન્યા છે. ત્યારે સુરતના ઉધના ખાતે એક બાઇકમાં આગ લાગી ગઈ હતી. રસ્તા પર જ આગ લાગી જતા સંપૂર્ણ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. થોડીવાર માટે તો રસ્તા પર ભયનો માહોલ સર્જાયો હતો. સુરતના ઉધના ગુરુદ્વારા પાસે આગની ઘટના બની હતી. ઉધના ગુરુદ્વારા પાસે બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. વાહન ચાલક વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગાડીમાંથી ધુમાડો નીકળતા વાહન ચાલક બાજુની દુકાનમાં પાણીની બોટલ લેવા ગયો હતો. તે દરમિયાન જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાઇકમાં આગ લાગતા જ બાજુમાં લાગેલી ચાઇનીઝ ભેળની લારીવાળાએ પણ પાણીનો જગ લઈને દોડ્યો હતો. તેણે બાઇકમાં લાગેલી આગ પર પાણીનો જગ ઠાલવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે વાહન ચાલકની સામે જ પોતાનું વાહન બળીને ખાખ થઈ ગયું હતું. સ્થાનિકોએ ફાયરને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે તે દરમિયાન આગમાં બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ સર્જાઈ ન હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.